મારું નામ હસમુખભાઈ બી કારેલિયા. હું સહમંત્રી હતો. ટ્રસ્ટમાં વિવાદ હાલે છે કે જે બાપુ જે પ્રમુખ છે એની રીતે એની તાનાશાહી મુજબ હાલે છે. પીટી જાડેજા કરીને છે એટલે એને એના નિયમ મુજબ હાલવાનું. એમ કે કાંઈ આમ કરવાનું, આરતી કરવા દેવાની, મંદિર બંધ કરીને પોતાને આરતી કરવી તો મંદિર બંધ કરી દે, કોઈને આવવાનું નહીં. બરોબર, બેસણું કરવાનું હોય તો આટલી ફી ને આટલું આ ને એવું બધું ઘણું બધું છે. બીજા નંબરમાં મંદિર અમારું તૈયાર થઈ ગયું ને એ પછી બાપુ આવ્યા. બાપુ ત્યારે હતા નહીં, અમે મંદિર બનાવ્યું ત્યારે. બરોબર, બાપુ એમ કે આમાં 90% મેં ખર્ચો કર્યો. બાપુએ ખાલી 14,000 રૂપિયા જ આપ્યા છે. બાપુએ ખર્ચો કર્યો તો ક્યાં કર્યો? આવડાના સીસીટીવી કેમેરાનો. એનું ડીવીઆર ક્યાં છે એ અમને ખબર નથી. અત્યાર લગીનમાં કોઈ પણ જાતનો અહેવાલ બહાર પડ્યો નથી. કેટલું ડોનેશન છે, શું છે, કેટલો ફંડ છે, એકેય વાર આપણે મિનિટ બુકમાં સહી નથી કરાવી. ટ્રસ્ટીમાં હું છું, એક ભાઈ લક્ષ્મણ આવડા અર્જુનભાઈ છે, એક પરમારભાઈ કરીને તો એ 12 ફરાર થઈ ગયા છે, એક ભાઈ એક્સપાયર થઈ ગયા છે. આવી રીતના અમે 5 જણા હતા, 4 જણા. હવે માંગ ઈ જ છે કે ભાઈ શાંતિથી આ જે હાલે છે એ કરવા દો. એટલે ઘણું બીજું અમારે કઈ બીજી કઈ જરૂરિયાત છે નહીં. મારું નામ અર્જુનભાઈ ટેલનામ લખવાણી છે અને હું મંદિરમાં અમરનાથ મહાદેવ મંદિરમાં મંત્રી તરીકે હતો. હવે ટ્રસ્ટનો સમય પૂરો થઈ ગયો છે એનો 2007માં પૂરું થઈ ગયું છે. એટલે અમે હવે ખાલી ટ્રસ્ટી છીએ. મંદિરમાં જે અત્યારે જે રીતનું હાલે છે એના માટે રજૂઆત કરવી કે મંદિરમાં બહુ દાદાગીરી કરે છે અને આજુબાજુ વાળા લતાવાસીનો અમે ફાળો લઈને આ મંદિર બનાવેલું છે ને એ કે જે મારી માલિકીનું મંદિર છે ને એ રીતે રંજાડ કરે છે. એના માટે અમારી આ રજૂઆત છે. પીટી જાડેજા મંદિરના ટ્રસ્ટી છું ને હું બધી મંદિરનો પ્રમુખ છું. પ્રમુખ તરીકે એને મુદત પૂરી થઈ ગઈ 2026-7માં 26/2/7 પૂરું થઈ ગયું છે. અમારી માંગ એ છે કે મંદિરમાં કોઈ પણ જાતનું હવે માથાકૂટ થાવી ન જોઈએ. નહીં, સરદારોને હેરાન કરવામાં આવે છે, બેનો દીકરીઓને બહુ હેરાન કરવામાં આવે ને મંદિરમાં અપશબ્દ કોઈ બોલાતા નથી ને મંદિરમાં ધાક ધમકી આપી યોગ્ય નથી. એટલે એના માટે અમે આ રજૂઆત કરી છે. આરતી આમાં યુવા વર્ગે જે આરતી કરી છે એના હિસાબે 1500 થી 2000 માણસો આવતા થયા છે. પહેલા તો આરતી થતી એમાં તો 20 થી 25 માણસો હાજર નહોતા. તેદી આરતી થઈ, તેદી દાદાગીરી કરીને એ આરતી કરી. હવે આરપી ઓલા કેબી ઝાલાની ડીવાયએસપી છે એની આરતી હતી, એની આરે જો તમને અમારી શું હેસિયત છે એની સામે? અમારી એ જ છે કે હવે ચૂંટણી કરાવે ને એ રાજીનામું આપી દઈએ મંદિરમાંથી. એ પ્રમુખ તો હાલમાં છે જ નહીં, એ ટ્રસ્ટી છે અમારી જેમ. તો ચૂંટણી કેમ નથી કરાવતા? સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.